હેલો. હેલો. ભરત કાતરિયા વાત કરું. હા બોલો સાહેબ. હવે તમે પછી એમાં એવું હતું, કાલે હું સાવરકુંડલા વયો ગયો તો, થોડું કામ હતું ને મારે, હા હા હા. એટલા માટે. પછી તમે ત્યાંથી કેટલા વાગે આવ્યા હતા મહિલા પોલીસ સ્ટેશને? 1 વાગે અમે હાલ્યા આયા. 1 વાગે આવ્યા હતા. હા. પછી હામા વાળાનું શું નામ છે ઓલાનું? એનું નામ છે પ્રકાશ. એને બોલાવ્યો તો? હા એને બોલાય તો હમ અમે આમાં તમને મારે શું કેવું, અહીંયા સમાધાન કરવાનું કેવા માંડ્યા ઈ લોકો. હમ અને ઈ બી બહાર નીકળીને પાછો ઈ મને એમ કે તારા પોલીસ વાળાએ મને કોઈ ફાંસીએ સડાઈ નથી દીધો. એમ કેતું તો? હા ઈ હજી એની દાદાગીરી કરતો જ તો, બાર છોડીને ધમકાવતો હતો. પણ આ પોલીસ વાળા મેડમ જે ઓલી બેઠી હતી ને, જે લખે ને, હમ ઈ કે આપણે સમાધાન તમે કરી નાખો હમણાં આવી, પણ અમારે સમાધાન આમ નથી કરવું. કાંઈ વાંધો નહીં. સોમવારે તમને બોલ્યા ને, કાલ સોમવાર તો હવારે મારી છોકરીને કઈ કરે ઈ જવાબદારી ઈ બેન લેશે. ઈ તો સમજાઈ ગયું. ઈ તો હું સોમવારે એમની હારે વાત કરી લે. એટલે મારી હા વાત સાંભળો. એટલે સોમવારે ગયા એટલે એને બોલાવ્યો હતો, તો ઈ ઓલું બાળક છે એની પર એને દયા આવે કે એવું કઈ તમે જોયું કે એવું કાંઈ નહીં? નહીં 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 નહીં, એને મોઢું જ નથી જોયું, છોકરાનું નામે નથી લીધું કે મારા છોકરાને કેમ છે. હામું તો અમને બોલવા માંડ્યો બહાર નીકળી. ઈ તો બોલવા મળે. તો મારી વાત સાંભળો, એ તો ઘરેલું હિંસા કહેવાય. અને તમને પછી શું છે કે કાયદો અમુક ખ્યાલ ન હોય, ઘરેલું મેટર બની હોય ને, એટલે જે મહિલા પોલીસ સ્ટેશન તમે ગયા હતા ને, એ મંડળ હા હલગાડે ટૂંકમાં. એ સમાધાન હા પંચ કહેવામાં આવે કે ભાઈ કોઈ આ લોકોમાં દરાર ન પડે, બાળકોની લાઈફ ન બગડી જાય, બાળકો હા ગેરમાર્ગે ન દોરાઈ જાય, અને હા બાળકોને અહેસાસ ન થાય કે મારા મમ્મી પપ્પા અલગ છે. એટલા હા માટે એ ભેગા રહેવાનો પ્રયત્ન કર્યો હોય. બાકી હા તમે ફરિયાદ કરો એટલે એ બિચારો ઘૂંટણીએ વળી જાય. અને એ ફરિયાદ લગભગ તમારા ટૂંકમાં આમ રહ્યો છે ને ગોકુલનગરમાં, હા એટલે તમારે તાલુકા પોલીસમાં ફરિયાદ કરવી પડે. અને એમાં તો ખાધા ખોરાકી ઘણું થાય. એટલે એના બાપનો કાયદો નથી, એનું કાંઈ એક ટકોય ન હાલે. પણ આનો એવો વિચાર હોય કે ભાઈ જેમ બને એમ ન્યાય એના સમાધાન માટે બેહાડ્યા હોય, એટલે એ હા સમાધાનનો હા. પ્રયત્ન કરે. તમે સમજ્યા? પાછા નાના સાહેબ પાછા બોલાયા છે સોમવારે. હા. એ બે ને એકલાને બોલાયા હમ છે કે તમે બે એકલા આવજો. હા, એટલે સોમવારે મહિલા પોલીસ સ્ટેશન બોલાવ્યા છે ને ટૂંકમાં. હા હા, તો કાંઈ વાંધો નહીં. તમ તારે હું સોમવારે જાય. પણ તમે એવું નહીં વિચારતા કે આપણું નથી સાંભળતા અને ઈ એમ કહે છે કે મારા પોલીસે હું કરી લીધું ને પોલીસે. એને બિચારાને પોલીસનો અનુભવ ન હોય કે કાયદો હા. એવી વસ્તુ છે ને કે હારા હારાને ગુઠણિયા વાળી દે. એ અને તો કોથળી બોથળી પી ગયો હોય ને એટલે કદાચ એવું બોલી ગયો હોય. ના સાહેબ ઈ રહ્યો ને ઈ અમારા જમાઈ હમ એ ઉસી ઉસી ન્યા વાતો કરતા હતા ને, મેડમ ને તો ખબર તો પડી જાય કે એની સામે આંગળી સીંધીને વાતો કરતો હતો. તોય મેડમે કીધું કે આંગળી તારી હેઠે રાખ, હાથ તારો હેઠે રાખ. મારી છોકરીને કે બોલવામાં નહીં, હાલ અંદર. અહીંયા મને ધમકાવા માંડ્યો. તો મને તો થોડુંક એમ થાય કે આ લોકો કઈ બોલ્યા નહીં. અને હામું તો એમ કે પકાભાઈ તમે જવા દ્યો, કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરી દ્યો. તો ઓલો તો ઓરીને માથે સડી ગયો કે હા, પણ મને એ તો મારી પાસે માફી માંગી. એ તમારી વાત સાચી. પણ એમાં એવું હોય કે કદાચ એનો ભાવ એવો હોય કે નાનું બાળક લઈને તમે ગયા છો, 15 દિવસનું બાળક છે. 15 દિવસનું બાળક હારે લઈને ગયા હોય ને, એટલે આને એવું હોય કે આ બે હિસાબે આ નાનું બાળક હેરાન થાય છે. તમે સમજ્યા કે વાત? મારા છોકરું તો હેરાન થાય છે ને, બીજું શું. હા બેન, એટલે જ કહું છું કે કોઈ પણ હું સમાધાન પંચમાં બેઠો હોય, હું સૌ તો હું નહીં આવું તો તમને એમ જ કહું કે બેન આ મવાલી રહ્યો, આવડો આ રહ્યો મવાલી છે. એને કઈ આમાં શું છે, દેવી પૂજક સમાજના મોટા ભાગે ભણેલા નથી હોતા, એટલે એને ખ્યાલ નથી હોતો કેટલી તકલીફ થાય. પણ આ તમારી પર રોપ કરવો અને હું કરી લીધું ને હું તો આમ સૌ મારું કોઈ કાંઈ નહીં કાંઈ કરી લે ને, એવા મોટા મોટા બોલતા હોય છે શબ્દો. પણ જયારે કાયદાના સકંજામાં આવે ને ત્યારે હરખાઈના ફસાઈ જતા હોય. પણ નાનું એવું 15 દિવસનું બાળક છે, એનો બે આણે હું કર્યું, બે તમારી છોકરી કે આણે એ કાંઈ લેવા દેવા નથી. પણ 15 દિવસના બાળકની સામું જોઈ અને કોઈ પણ લોકો નિર્ણય લેતા હોય છે. હા એટલે હા સાહેબ, હા હા એવું બનતું હોય. તમે આખી વાત હા સમજ્યા? બાપા. એટલે અમે અણપણ કેવાય, અમને આવી બધી ખબર ન હોય. હા, એટલે જ ઓલો પાવર એટલે જ કરતો હોય ને તમને બહાર નીકળીને કે હું કરી લીધું પોલીસ વાળાએ, એવી હા કઈક મને એમ દબાવતી કેવા નહીં. માંડ્યો. હા, પણ ઈ એટલે જ તમને કહું છું કે એને જ્ઞાન જ નથી. અભણ માણસ છે, હવે એને જ્ઞાન નથી. અને કુટેવ બીજી હોય પીવાની નાન તે, એટલે એના રોપમાં કોઈ નશો ન ઉતર્યો હોય તો આવું બોલતો હોય. તમે સમજ્યા? ઈ અભણ નથી, ઈ અભણ નથી, હોશિયાર છે, ચાલાક. ઈ ચાલાક, એનું એની ચાલાક ખાનદાન હોય જ ને, એવું. એનું ખાનદાન જેવું હોય એવું એની ચાલાકી છે ને બધી નીકળી જાય. જયારે તારીખ ઉપર તારીખ કોર્ટમાં પડવા મળે ને બેન, હા
ત્યારે બધી છે ને તકલીફ બધી ઓલું પેલું બધી હોશિયારી બધી ને નીકળી જાય ને જજ સાહેબ એમાં ઉભા રહે ને એટલે સાનું મોનું દદો પાડીને ઉભો રહેવું પડે ને કોઈને બાપનું ન હાલે તમે સમજ્યા શું કરવાનું છે એ નથી Ready? ઉશ્કાવીએ. વાંધો નહીં સાહેબ, તમ તારે તમે આવજો. સોમવારે હું તમ તારે આવી એમનો રિવ્યુ લઈ લઉં છું મહિલા પોલીસ સ્ટેશન હું કહે છે ઈવડાઈને બોલાવ્યો છે ને આવી અને પછી હું તમને હું કહું ને ઈ આગળ કહું છું હો. તમને હું વાતચીત કરું છું તમે કયો ઈ કરશું, તમે કયો ને ઈ તમે કરશું. એમાં શું છે મારે પાછું નાના બાળક જે 15 દિવસનું બેન બાળક છે ને એમનું મારે હિત જોવાનું હોય એને હા, નુકસાન ન જોવાનું હોય, થાય જોવાનું. અને એ બિચારું હજી એને ખબર નથી કે મારો બાપ કોણ ને મારી માં કોણ છે એ હજી હા, કોણ દુનિયામાં છે? આવ્યું જ છે સાચી વાત છે. એટલે આપણે એનું પેલા ધ્યાન રાખવું છે ને આવા મોવાલી છે ને આવા મોવાલીને મેં ઘણા જ સીધા કરી નાખ્યા કાયદાની ભાષામાં હા, પણ તમે જે કહો છો ને એ તમે કરશું, બસ તમારું રાખશું માન અમે. હા એટલે જ તમને કહું છું કે શક્ય હોય ને તો પેલા મારે મુલાકાત એવડારે નથી થઈ એને મને મુલાકાત કરી લેવા દ્યો એ હું કેવા માંગે છે મારી હામ આવશે એટલે મને ખ્યાલ આવી જાય કે આ કેટલામાં છે તો તમે મને ફોન કર્યો તો પણ હું મારા કામમાં હોવાના કારણે નથી આવી ગયો હવે સોમવારે વાંધો બોલાવ્યા છે નહીં, વાંધો નહીં, વાંધો નહીં. સોમવારે બોલાવ્યા ને સોમવારે હું આવ્યો હા, વાંધો નહીં, વાંધો નહીં. હો એ હા. હા